તો આજની 5મા દિવસની મંગલમય કથા ભગવાનનો વિવાહ મહોત્સવ છે. તો સમગ્ર અમારો નારાયણભાઈ એમ પટેલ પરિવાર એક વાર જોરદાર તાળીઓથી નારાયણભાઈના પરિવારને વધાવવાના. આટલું સરસ મજાનું આયોજન કે આપણે આનંદ કરીએ છીએ નારાયણભાઈની છત્ર છાયામાં. આ નારાયણ અને હું તો ઓલા નારાયણ. મને એક જ વસ્તુ સમજાય નારાયણભાઈ કે તમારા આંગણે જો આવવાનું થયું હોય તો નક્કી મારા ડાકોર વાળાએ મારું સાંભળ્યું છે, એટલે ઈ નારાયણે મને આ નારાયણના આંગણે મોકલ્યા. સ્વર્ગસ્થ મોહનભાઈ ભગવાનજીભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ પટેલ અને સ્વર્ગસ્થ અમારા વાલા મંજુલાબેન નારાયણભાઈ પટેલ, સદગ્રહસ્થ સદગત આત્માને ઠાકોરજી ખૂબ રાજી રાખે. ત્યારબાદ અમારો મજલેશભાઈ, અમારી અંકિતાબેન, અમારો અધવ, કાઉન્સમાં અમારા રામજી અને અમારી બાની. તો આ સમગ્ર પટેલ પરિવાર આવડું જ્યારે આયોજન થયું છે ત્યારે આવો વાલા વિશેષ કંઈ નહીં કહેતા. જ્યાંથી કાલ કથાને રોકીથી ત્યાં પુનઃ પાછા પહોંચી જઈએ. કારણ કે અમારા જેવાને બોલવા વાળાને તો કેવું થાય, એક ટોપિક મળે એટલે પછી એની ઉપર ગાડું હાલે. વિજયસિંહ બોડાના જયારે ભગવાનને લઈ આવ્યા, હું ખાલી ઈ પ્રસંગ કરું ને તોય 3 દી જોવે નારાયણભાઈ. ઈ 2-3 કલાકમાં કેવી રીતે વર્ણવી શકું વાલા કે 2 પૈડાનું ગાડું લઈને આ ભજન સમજવા જેવું છે કે 2 પૈડાનું ગાડું લઈને તારે દ્વારે આવ્યો છું. તું જો મુझने સ્વીકારે તો, તું જો મુझने સ્વીકારે નહીં તો દુનિયામાં હું જાઉં ક્યાં. 2 પૈડાનું સમજાય છે, 2 પૈડાનું ગાડું લઈને તારે દ્વારે આવ્યો. 4 પૈડા વાળી તો બધા રાખે, પણ આ 2 પૈડા વાળી હાજી હોય ને તો 4 પૈડા વાળી 2 આવ્યો, નકર ઈ ઓરતો જ રહી જાય. તો ગઈકાલે જયારે આપણે ચતુર્થ દિવસમાં કથાને વિરામ આપી ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર એ વિદ્યા અભ્યાસ કરવા માટે જાય છે. આપણે ત્યાં સુધીની ગઈકાલે કથા જોયેલી, બરાબર છે? બધાને યાદ રહી ગયું? છેલ્લે કાલે આપણે પ્રસંગ જોયો તો જલારામ બાપાએ પેલા શાકભાજી વાળાને કીધું તું ને, શું કીધું તું? રોટલામાં મીઠું સમાય એટલો જ નફો, આખે આખો રોટલો મીઠામાં તો તમારી મરજી ભાઈ. સમજાય છે? તો ઠાકોરજીની ખૂબ દયાવાલા અને ભગવાન રામ એને કઈ ભણવાની જરૂર નથી, પણ રામે આ જગતને બતાવ્યું કે હું બ્રહ્મ હોવા છતાંય રામે ગુરુનો મહિમા વધાર્યો. સમજાય છે? અને રામાયણમાં તો લખ્યું છે કે વિદ્યા વિનય નિપુણ ગુણ શીલા ખેલ હિ ખેલ સકલ નૃપ લીલા. રામજીએ તમામ પ્રકારની લીલા કરી છે. અને અહીંયા બેઠેલા મારે બધાને કેવું છે, નાના નાના તમારા બાળકો એને ભણાવજો વાલા. ભણવું બહુ જરૂરી છે આ સમય પ્રમાણે. કારણ કે વિદ્યા દદાતિ વિનયમ વિનયાદ યાતિ પાત્રતામ પાત્રત્વાદ ધનમાપ્નોતિ ધનાદ ધર્મઃ તતઃ સુખમ. સમજાય છે? રેટું જ્ઞાન હોય ને વાલા, એ તો પોપટ પણ બોલે, પણ તમે ભણ્યા પછી જીવનમાં તમારા સિદ્ધાંતો બદલી જશે વાલા. એટલે ભગવાન ભણવા ગયા છે. અને વિદ્યા ધન એક એવું ધન છે કે એને ચોર ચોરી ન શકે. ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ભ્રાતૃ ભ્રાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધત યૈવ નિત્યમ વિદ્યા ધનમ સર્વ ધન પ્રધાનમ. સમજાય છે? વિદ્યા ક્યારેય વાંજણી નથી હોતી વાલા. ચોર ન લૂટે અને રાજા ન દંડે. આપણે ગાવું નથી, પણ ટૂંકું ટચુકડું નામ ઈ આવડતું હોય તો આ લીટી યાદ આવે, એમાં આવે આવું. આ શ્લોક નો બેઠો ભાષાંતર એમાં છે. ટૂંકું ટચુકડું નામ રામ નામ
બોલો ને એ ઈ આવડતું હોય ભજન તો એમાં લીટી આવે કે વિદ્યા જેની પાસે હોય ને ચોર લૂંટે નહીં, રાજા દંડે નહીં, કારણ કે એની બુદ્ધિથી તરત નિર્ણય લઈ શકે સારા નરસા. તો ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભણવા ગયા છે, આ વાત બતાવી. આટલું નહીં, આની ઉપર ઘણું બધું બોલી શકાય, પણ આપણે આગળ વધીએ. એના પછી મને એક આ ચોપાઈ બહુ ગમે વાલા, હું આ ચોપાઈ તમારા માથે ભાર રાખીશ. અમે આપણે માતૃ પિતૃ પૂજનનો દિવસ હરિઓમ ને એ લોકો કે આપણે કરવો છે દાદા, આપણે કરીશું સારી રીતે. તો ભગવાન રામ શું કરતા, પહેલામાં પહેલો માતૃ પૂજનનો દિવસ જો આ ધરતી ઉપર કોઈ લાવ્યું હોય, પહેલામાં પહેલું ઈ પરંપરામાં આપણા બાપુ લઈ આવ્યા, પણ સૌથી પહેલામાં પહેલું માતૃ અને પિતૃ પૂજન કોણે કર્યું હતું, તો એમાં તમારે ગૌરવ લેવાય. અમારા રાઘવેન્દ્ર સરકાર રામ, એને સૌથી પહેલામાં પહેલું માતૃ અને પિતૃ પૂજનનો દિવસ એમણે મનાવેલો. હું નથી કેતો, રામાયણ કહે છે, અહીંયા લખ્યું છે. ભણી ગણી અને ચારેય ભાઈઓ જ્યારે ઘરે આવ્યા તો શું ઘટના ઘટી કે પ્રાત કાલ જીવનમાં જો તમને અવસર મળ્યો હોય, ઈશ્વર કરાવડાવે તો જીવનમાં જો જે પ્રત્યક્ષ છે, જેના થકી તમે છો, શબ્દ સમજજો, જેના થકી તમારો પ્રાદુર્ભાવ આ દુનિયામાં થયો છે, એવા માતા પિતાનો ક્યારેય તિરસ્કાર કરતા. જે ઘેર માતા પિતાના પૂજન થાય ત્યાં જ સંતો આવે, જે ઘેર માતા પિતાની પૂજા થાય ત્યાં ભગવાન ભૂલા પડે. આ નારાયણભાઈ મોહન બાપા અને લક્ષ્મીબાની સેવા કરી, એની સેવા લેખે લાવી, એટલે આજ મારા રામ એના ઘેરે ભૂલા પડ્યા. આ એનું તાજું ઉદાહરણ, તાદૃશ્ય ઉદાહરણ. સમજાય છે? એટલે બને એટલી માતા પિતાની સેવા. આજકાલના નવયુવાન દીકરાઓ વાળા મારે ખાસ કહેવું છે તમને, એકાદ બે વાત કરીને આગળ વધું, પણ મારે તમને શીખવાડવું છે એમ કે જીવનમાં બધું જ કરજો, પણ ક્યારેય તમારા માતા પિતાને દુઃખ લાગે ને એવા કડવા વેણ ક્યારેય બોલવા, તમારા મા બાપ રાજી રહે ને એવા કામ. સમજાય છે? તમે વિચાર કરો કે તમારો દીકરો તમારા ઘરે આવે ને અને એનું મોઢું પડી ગયું હોય ને, મોઢું કોઈની સાથે ઝઘડીને આવ્યો હોય કે કઈ ધંધામાં બરાબર ન હોય કે જોબમાં કઈ બરાબર ન થયું હોય, કામ આજના દિવસે ભાર હોય, અને જેવો ઘરે આવે ને એવા તરત મમ્મી ને પપ્પાને ખબર પડી જાય. બોલો, એ દીકરો કે તો બી ખબર પડી જાય અને ની કે તો બી ખબર પડી જાય કે નક્કી આજ મારા લાલાએ કાંઈક કોકની હારે પ્રેમ ભાવ વધાર્યો છે. આપણે હું કામ કહી કે બોલી, સમજાય છે? તો થાય એટલી તમારા માતા પિતાની સેવા, કારણ કે મેં જોયું છે જ્યારે બાળકો નાના હોય ને, એક બાળક નાનું હોય ત્યારે અમારે ત્યાં કાઠિયાવાડમાં એવું બને નારાયણભાઈ કે સવાર સવારમાં દહીં, શબ્દ સમજજો મારો, નગર ઉપરથી જશે, એક વાટકામાં દહીં હોય, એમાં રોટલો ચોળેલો હોય, અને સવાર સવારમાં માં એ દીકરાને ખવડાવવા માટે પેલા હોલમાં આગળ દીકરો દોડતો હોય, અને પાછળ માં એ વાટકામાં ચોળેલું હોય, અને પાછળ માં દોડતા હોય, બેટા એક કોળીઓ જમી લે, બેટા એક કોળીઓ જમી લે. એ હોલમાં દીકરો દોડાવે, એમાંથી બેડરૂમમાં, એમાંથી ડ્રોઈંગ રૂમમાં, એમાંથી ફળિયામાં, એમાંથી ચિલ્ડ્રન રૂમમાં, કેવા કેવા આપણે રૂમો કાઢ્યા બોલો, એમાંથી ચિલ્ડ્રન રૂમમાં, ત્યાંથી પાછો બહાર લાવે. આટલું બધું દીકરો માને પ્રદક્ષિણા કરાવડાવે. માના ભાગમાં તો આજ જ રહ્યું, માના ભાગમાં પ્રદક્ષિણા જ રહે, મા બાપના ભાગમાં બીજું કઈ આવતું. ખૂબ કષ્ટ વેઠે કે અત્યારે આપણે કઈ જાત્રા એને આન તેન કાંઈ કરવું નથી, આપણે આપણા દીકરાને હાચવીએ, એને મોટા કરીએ, એને ભણાવીએ, ગણાવીએ, એના કરવામાં મા અને બા
એ બંને ક્યાંય જાય પણ નહીં. બોલો, દીકરા મોટા કરવામાં, દીકરા સાચવવામાં. અને પછી મા બાપની આ જ ગતિ રે. ફરવાનું તો મા બાપને જ રે, જો હવે સમજાય તો. અને પછી એના દીકરા મોટા થઈ જાય, ભણી ગણી લે, પરણી જાય, થોડા વધારે આવડત વાળા થઈ જાય. પછી એના એ જ દીકરા મા બાપને ફેરવે. 6 મહિના અહીંયા રહેવાનું અને 6 મહિના મા બાપને તો ફરવાનું જ રે. એના ભાગ્યમાં પહેલાય ફરવાનું. અને પછી સમજાય છે? એટલે મારે તમને શીખવાડવું છે શું કે જીવનમાં બીજું કઈ યાદ રહે કે નહીં, પણ આ ભજનની 2 લીટી જો ખાલી જીવનમાં ઉતરી જાય ને તો મારો ને તમારો બેડો. તો શું કહેવાનું? કે ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં રે. ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં રે. અરે ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં રે. હાલો ગાઓ. માતા પિતાને કદી ભૂલશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં રે. હેલો. કેવા કેવા લાડ લડાવ્યા. યાદ કરો કેવા કેવા લાડ લડાવ્યા. યાદ કરો કેવા કેવા લાડ લડાવ્યા. યાદ કરો કેવા કેવા લાડ લડાવ્યા. એનું અપમાન કદી કરશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં રે. ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં રે. ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં. એક વાત ચોક્કસ યાદ રાખજો વાલા. અમારા પુનિત મહારાજ કહે છે, શું કહે છે? ભૂલો ભલે બીજું બધું મા બાપને, ભીને સુઈ પોતે, કોરે સુવાડ્યા આપણને, પણ છતાંય આપણે સમજાય છે. હું હંમેશા એક વાત વારંવાર કહ્યા કરું, નારાયણભાઈ મેં ક્યારેય મારા માટે કોઈની પાસે કઈ માંગ્યું નથી. આજે તમારી પાસે માંગવું છે, આપશો? પાકું આપશો?
જો તમે બધા કથામાં, એક તો એ પેલા એ કહો, કથામાં મજા આવે છે? ખરેખર મજા આવે છે કે ખાલી આ? તો આજે તમારી પાસે માંગવું છે, હું પ્રત્યેક કથામાં માંગ્યા કરું કે વામન દાદાને જ્યારે પણ પરમાત્મા જો અહીંયા પાછું આવવાની વ્યવસ્થા હોય તો મને કેવલ ને કેવલ માત્ર ને માત્ર બ્રાહ્મણનો જ દેહ મળે, આવું તમે ભગવાન પાસે માંગજો. આ મારી પહેલી માંગણી. અને બ્રાહ્મણમાં જન્મ મળે એટલું નહીં વાળા, ઠાકોરજીને કહીએ કે જે મા બાપે મને જન્મ આપ્યો, એટલે કે મારી માતા અમારે શારદાબા, મારી માતા અમારે શારદાબા અને મારા બાપુજી પ્રવીણ દાદા, તો રોજ માંગુ મારા વાલા. હું અહીંયા બેઠો છું પણ મારા છોકરાઓને સ્કૂલે લેવા જવા, મૂકવા જવા, ટાઈમે લઈ આવવા, મૂકી આવવા કોણ કરે વાલા? આ યાદ રાખજો વાલા, મારે જે તમને કહેવું છે. એટલે હું હંમેશા કીધા કરું કે મને જો અહીંયા પાછા આવવાની વ્યવસ્થા હોય તો આજે તમે માંગજો કે આ દીકરાને માત્ર ને માત્ર બ્રાહ્મણનું ખોળિયું મળે. અને બીજી માંગ એ છે કે મને શારદાબા અને પ્રવીણ દાદા જેવા મા બાપ મળે. આ મારી બીજી માંગણી છે તમારી પાસે. શું કામ વાલા? કારણ કે એને જન્મ ન દીધો હોય કોણ તમારી આગળ આવું ગાત વાલા? મને તો આવો અવસર ન મળે તો વાલા. એટલે તમને શીખવવું છે. મા બાપ એટલે કોણ? નારાયણભાઈ, તમારા માતા પિતાને જોયા ને એટલે મને આ ભજન યાદ આવ્યું. અરે લક્ષ્મી નારાયણ નું એ તો સ્વરૂપ છે, લક્ષ્મી નારાયણ નું એ તો સ્વરૂપ છે, લક્ષ્મી નારાયણ નું એ તો સ્વરૂપ છે, લક્ષ્મી નારાયણ નું એ તો સ્વરૂપ છે. મુકેશ કહે માથા ઉપર ઋણ એનું બહુ છે, કહે માથા ઉપર ઋણ એનું બહુ છે. ભક્તો કહે, વામન કહે માથા ઉપર ઋણ એનું ખૂબ છે, માથા ઉપર ઋણ એનું બહુ છે. સેવાની તક કદી ચૂકશો નહીં રે, સેવાની તક કદી ચૂકશો નહીં રે, માતા પિતાને કદી ભૂલશો નહીં રે, માતા પિતાને કદી ભૂલશો નહીં, એ ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે, માતા પિતાને કદી ભૂલશો નહીં રે, ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે, માતા પિતાને કદી ભૂલશો નહીં. અરે માતા પિતાને કદી ભૂલશો નહીં રે, માતા પિતાને કદી ભૂલશો નહીં. ત્વમેવ માતા, ત્વમેવ માતા પિતા, ત્વમેવ, ત્વમેવ બંધુ સદા ત્વમેવ, પણ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ, ત્વમેવ સર્વં મમ દેવ. સેવાની તક તમે ચૂકશો નહીં રે, માતા પિતાને કદી. ઈ જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણને આમ કઈ કહે ને તો આપણને એમ લાગે કે હવે આ, પણ ઈ જે દિવસે નહીં હોય એની ખુરશી જયારે ખાલી હશે ને ત્યારે ખબર પડશે વાલા કે કેટલા વિશે 100 થાય. સમજાય છે? આપણે આપણી જાત્રે ગણિત કરતા શીખી ગયા પણ એ તેદી ખબર પડે કેટલા વિશે 100 થાય. નો આવડે વાલા ત્યારે. સમજાય છે? આ બાજુ ભગવાને માતા પિતાનો મહિમા. ચારે ભાઈઓ સવારમાં રોજ વહેલા ઉઠી પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતુ ગુરુ નાયવ માથા. રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન ચારેયનો નિયમ હતો. રોજ ચારે ભાઈઓ માતા અને પિતાને વંદન કરતા. બોલો, રામ અને રાવણ, ધ્યાન આપજો વાલા. રામની અંદર બળ છે, શીલ છે અને રૂપ છે. રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ, રામ એની અંદર 3 ગુણો પ્રધાન છે: બળ, શીલ
અને રૂપ ત્રણેય વસ્તુ ભગવાન પાસે છે. અને જ્યારે રાવણ બળ રામજી કરતા અધિક બળ હતું એમ કયો તોય નાની, બળ ઘણું, રૂપે ઘણું. જો કે આમ તો રૂપમાં જ કાંઈ લેવા જેવું હતું નહીં. મારાથી એક માથું હસવાતું નથી ને આ દહ લઈને ફરતો હતો. બોલો, એક જણો મને કે અજય કુમાર એ કે આ દાદા રાવણને 10 માથા હતા ઉત્તમભાઈ, તો મને કે ઈ જ્યારે આમ સૂતો હશે તો ઈ પડખું કેમ ફેરવતો હશે. લે આવું જ ગોતે રામાયણમાંથી. હું તમે એને જવાબ આપો કે ઈ કે ઈ જ્યારે સૂતો હશે ઈ પડખું કેમ ફેરવતો હશે. એટલે પછી હું હસી મજાકમાં એવું કીધા કરું કે એને એની બાજુમાં છે ને ખાડો કરી રાખ્યો હતો. બીજું તો શું કહું વાલા, આ હસવામાં નો લેતા. જે માતા પિતાની પૂજા ન કરે, સેવા ન કરે ને એના માટે ખાડો જ કરાય, સમજાય તો. એમ કે એક માથું આપ્યું છતાંય આપણે નમતા નથી, પછી શું કરાય. ઈનો ઈ ભાઈ મને કે દાદા ઈ બધું તો ઠીક, પણ આ રાવણને 10 માથા હતા તો એને ટી શર્ટ પહેરવું હોય, ટી શર્ટ તો ઈ કેમ પહેરતો. અરે તારી ભલી થાય, મેં તું ઘેરવાઈ જા ભાઈ, કથા થઈ જાય અમારી. આવું આવું પૂછે, હું તમે જવાબ આપો. ઉત્તમભાઈ આના જવાબ એકે રામાયણમાં નથી. બોલો, એને થોડી ખબર છે કે એ વખતે ટી શર્ટ નો જન્મ જ નહોતો. સમજાય છે. આવા આવા પ્રશ્ન કઈક સારું પૂછે તો આપણને આમ રાજીપો થાય. પણ યાદ રાખજો વાલા, રાવણમાં બળ ઘણું હતું, રૂપ ઘણું હતું, પણ રાવણની આખી આખી લંકાનું પતન થયું હોય તો એક ગુણ રામમાં જે હતો, શીલ એટલે ચારિત્ર્ય, રાવણની અંદર આ દુર્ગુણ હતો. એટલે એની આખી લંકા હનુમાનજી મહારાજ જેવા સંત આવી અને ભર અગ્નિમાં, સમજાય છે. એટલે આપણી પણ આ દેહરૂપી લંકા તેની રાવણની લંકા, અને આપણે પણ આ શરીર અધમણની કાયા. જો ચારિત્ર તમારું સારું હશે તો આખી દુનિયા તમને વંદન કરશે. પણ જે દિવસે તમારું ચારિત્ર ગયું, ચરિત્રમ નષ્ટમ સર્વનષ્ટમ, વાલ્મીકી રામાયણ. યાદ રાખજો વાલા, તમારે જો જીવનમાં આગળ આવવું હોય તો 2 કામ કરવાના. શું કરવાનું? એક તો તમારી આંખ પવિત્ર હોવી જોઈએ. પહેલો દુર્ગુણ અહીંથી આવે છે વાલા, અહીંથી. તમારી આંખ પવિત્ર હોવી. બ્રાહ્મણનો દીકરો જન્મે તોય દાદા, ઘોડિયામાં હોય ને તોય દાદા, 20 વર્ષ 30 વર્ષનો તોય દાદા, અંતિમ સમય સુધી ઈ દાદા જ રહે. બોલો, પણ ઈ દાદા અને દાદા કોનું નિભાવવું હોય તો એના માટે પહેલો સદગુણ તમારી આંખમાં કોઈ દી ફેર પડવો જોઈએ. અમારા માટે તો અહીંયા બેઠા પછી કોઈ બી આવે તો દીકરો દીકરી, નીચે ઉતર્યા પછી ભલે આપણે કદાચ સમવયસ્ક હોય તો આપણે દીદી કહીએ, બેન કહીએ. સમજાય છે. એટલે જેની આંખ પવિત્ર હોય, જેની આંખમાં અમી, એને દુનિયા નમી, એને ક્યાંય નમાવાની જરૂર ન પડે. સમજાય છે. એટલે પહેલી આંખ પવિત્ર હોવી જોઈએ, અને બીજા આપણા કાન પવિત્ર હોવા જોઈએ. ખાસ ધ્યાન આપજો વાલા. કોક આપણને કાનમાં સેજ કઈક કહી જાય અને આપણે એનું સાંભળી અને આપણા ઘરની અંદર ઈ પ્રમાણેનું વર્તન કરી દઈએ તો આપણા જેવો બીજો મૂર્ખો બીજો કોઈ નહીં વાલા. તમે જુઓ તો ખરા મારા ઘરમાં કેમ ચાલે છે, કેમ નહીં. હું બરાબર હું ઘરમાં મોટો છું તો હું ઘરમાં બરાબર ધ્યાન આપું છું કે નહીં. કોક આપણને કહે કે આ રીતનું તમારા ઘરમાં છે ને, આપણે એનું પકડીને ચાલીએ તો ઈ ઘરની અંદર દ્વારિકા ન થાય, ત્યાં લંકા જ થાય. આ યાદ રાખજો વાલા. એટલે સુખી થવું હોય તો તમારી આંખ પવિત્ર બનાવજો, તમારા કાનને પવિત્ર બનાવજો. અને એક વસ્તુ હજી શીખવાડું તમને, પછી આગળ વધું. જીવનમાં કેતો તો ને કેતી હતી એમાં નહીં પડતા. સુખી થવું હોય ને તો ફલાણો આમ કેતો તો ને પેલી આમ, અરે અડધી વહી ગઈ, ઓમ કેતો ને તોમ કેતો, વહી ગઈ અડધી તારી એમાં ને એમાં. સમજાય છે. એમાં ને એમાં એસી થઈ ગયા હોય ને તો બેઠો બેઠો લગ્ન હોય તો મને એમ વિચારે કે હવે આપણે દીકરાને મોકલીએ. સમજાય છે. 80 વર્ષ થઈ ગયા તો કે હવે લાવો મારા ધોળા લુગડા. અરે રેવા દે, ધોળા નથી. સમજાય છે. છોકરાઓને આજે નહીં શીખવાડો તો કેદી શીખવાડશો? મને નારાયણભાઈ એમ કેતા, હું વખાણ નથી કરતો, ફરીથી તમને બાંધું.
ઉત્તમભાઈ નારાયણભાઈ મને એમ કહેતા હતા કે દાદા મેં કથાનું આયોજન એટલે કર્યું કે હું કરું તો કાલ સવારે મારા છોકરા મારામાંથી પ્રેરણા લઈને મારા છોકરા કથાનું આયોજન કરે. હું મારા એક પણ ખીચાની વાત નથી બોલતો. રોજ નવું નવું ક્યાંથી? આ તમારામાંથી જ નવું નવું મળી જાય છે. બોલો, પણ શું ગ્રહણ કરો છો ને એના ઉપર નિર્ભર છે. સમજાય છે? કાલે આ ઉત્તમભાઈના નામથી શરૂઆત કરી તો આપણે કેટલા નામ થઈ ગયા ભાઈ? 30 નામ. જય હો. આ ઉત્તમભાઈ ઉત્તમ સારા નામથી ઉત્તમ નામથી શરૂઆત કરી તો 30 નામ હું બોલ્યો તો એટલા નામ મને મારા ડાકોર વાળાએ આપી દીધા. કાલ ને કાલ આપી દીધા. આ એનો પહેલો પરચો. હું પરચા નથી બનાવવા બેઠો, પણ આ એનો પહેલો પરચો. આપણે માગ્યા હતા એટલા ઉત્તમભાઈ તમે હિંમત આપી ને એટલે થોડીક હિંમત વધી તો બોલો મારા નામ થઈ ગયા, કાલના થઈ ગયા. કેટલો મારા ડાકોર વાળો કેટલો મારી ભેળો છે મારા વાલા. મારે તમને આ કેવું છે. અને હજી 20 છે ને ઈ થઈ જાય. હો દાદા તમારે કઈ આમ ઈ થઈ જાય. આજે રામ વિવાહ છે, આ તો સીતારામ વિવાહ નહીં દાદા. સમજો ને બધા નવા નવા લુગડા. હા જમાયું ભાઈ આજ તો. જય હો જય હો. ચાંદમાં જવાના તો અહીંયા માંડવે કોણ રહેવાનું ભાઈ? એ કેજો પાછા. માંડવે તો વામન દાદા છે જ એમ. વાહ 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 જય હો. આમ આમ થોડુંક પીઠ બળ મળે ને વાલા આપણને આમ હિંમત આવે. એટલે મને ભરોસો છે કે હું 51 નામ બોલ્યો છું ને એ તો થશે જ. હજી આપણી પાસે 4-5 દિવસ છે વાલા. 51 ને એના કરતા વધશે. આ મારો તમારી આગળ દાવો છે મારા વાલા. કારણ કે હું એને કહીને આવ્યો. કોને? કેરણ છોડ તારાને મારા લગન છે. આજે રામજીના લગન છે ને. આજ જો સમય રહેશે ને તો કેવો વર ગોતાય ને એ હું તમને શીખવાડું. કેમ કે એક વર છે ને એ વામન દાદાએ ગોત્યો છે. એટલે હવે એના વગર હાલતું કે પહેર્યો મેં તો નવરંગી ચૂડો, પહેર્યો મેં તો નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. કોનો વર? વામન દાદાનો વર. અને કેવો? કનૈયા જેવો રૂડો. સમજાય છે? આપણે રામ લગ્નનો પ્રસંગ આવશે ત્યારે સમય રહેશે તો ગાઈશું, નગર કાલ આપણે ક્યાં. આજ તો આનંદ જ કરવાનો છે. પણ આ ભજન રોજ જો દીકરીઓ બેનડીઓ ગાય ને તો તમે મન માંગો ને એવો તમને મૂર્તિઓ એવો વરરાજો મળે. બોલો. કારણ કે મેં જેદુના એની હારે લગ્ન કર્યા ને તેદુનું ક્યાંય ગમતું. સમજાય છે? કે મારું સાસરીઓ ડાકોર ગામ મારે લોલ. મને ક્યારેક ક્યારેક એમ થાય કે પુનિત બાપાએ, મેં તો પુનિત મહારાજને નથી જોયા, પણ ક્યારેક એવું થાય કે આ ભજન એને હું વામન દાદા માટે જ લખ્યું છે. કે મારું સાસરીઓ ડાકોર ગામ મારે લોલ. એ વર મોટો શબ્દ સમજો ભાઈ. વર મોટો હું નાનકડી નારજો, રણ છોડ તારાને મારા લગન છે. અને જાણે જગમાં મોટો રે જગન છે. અને પછી હું કહેવાનું કે ચુંદડી ઓઢી મેં તો તારી. આ તો લગન છે એટલે આનંદ જ કરવાનો છે. કે ચુંદડી ઓઢી મેં તો તારી, કનૈયા હું તો તારી ઘરવાળી. સમજાય છે? આવું ગાવા માટે હિંમત જોડે વાલા. એમને નહીં ગાઈ શકાય. આવું ગાવ એટલે દુનિયા ગાંડામાં તમારો પહેલો નંબર જ લખે કે આજ આ બેઠા ત્યારના આનું કઈ ઠેકાણું. સમજાય છે? શું કરીએ ભાઈ? જેની સાથે નાતો બાંધ્યો છે, જેના થકી અમારું ગાડું ચાલે છે, મને બહુ ભરોસો છે. મેં કોઈના પણ માટે, મારા માટે ક્યારેય નથી માંગ્યું મેં એની પાસે. મેં કોઈના પણ પાસે મારા ડાકોર વાળા આગળ જઈને 2 આસુડા પાડ્યા હોય અને ડાકોર વાળાએ એને ન દીધું હોય એવો આજ સુધીનો એક પણ દિવસ નથી વાલા. એકવાર માગી તો જુઓ તમે એની આગળ.
એક વખત અહીંયા આવીને માથું ટેકાવજો. એવા અનેક સુકેશમાંથી મારી પાસે ફોન આવ્યા કે દાદા નહોતું થતું, અહીંયા માથું ટેકાવ્યા પછી અમારું ગાડું બરાબર ચાલે છે. આવા અનેક ફોન મારી પાસે આવે છે આજે. પણ માંગણી આપણી લાયકાત પ્રમાણે હોવી જોઈએ. પાછો બાંધી દઉં તમને, સમજાય છે? પછી આપણે એમ કહીએ કે તમે 2 ગુણ ઘઉંની આપણી તાકાત હોય ને 4 ગુણ માંગો તો નોય મળે. પાછું 2 ગુણ ઉચકવાની હોય ને તો 2 જ મગાય. આ તો 4 ગુણ આવે ને તો રિક્ષા કરી આવે. લે વાલો હગો રિક્ષા લઈ આવે, આમાં નાખી ગયો. સમજાય છે? એવું કરાય. તો અહીંયા મૂળ મારે તમને કેવું છે એમ કે જેનું ચારિત્ર્ય સારું હશે ને વાલા, એની જગતમાં જય જયકાર. રાવણનું આ સારું નહોતું એટલે લંકામાં, સમજાય છે? એવા ભગવાન રામચંદ્રજી, રામજીએ એના 3 ગુણો દ્વારા 3 નગરીને જીતેલી. શીલ દ્વારા અયોધ્યાને જીતેલી, ચારિત્ર્ય દ્વારા અયોધ્યાને જીતેલી. પછી રૂપ દ્વારા જનકપુરમાં જવાના છે હમણાં. જ્યારે ભગવાન રામ ત્યાં જશે ને એટલે આખી જનકપુર નગરી રામમય બની જાય. મિથિલા બાજુ જે ગયા હોય ને એને ખબર હોય ત્યાંની ભાષા બહુ મીઠી. કહિયો, સુનિયો, ઠહેરિયો, બહુ મીઠી ભાષા ત્યાંની. તમે જાઓ ક્યારેક ઈ પ્રદેશમાં, ત્યાંના લોકો બોલતા હોય તો આપણે વગર ગુલફીએ, વગર કેન્ડીએ કહિયો, સુનિયો નો સાંભળવું હોય તો સાંભળવું પડે. એટલું મીઠું લાગે તમને એમ. તો એ ભગવાન રામે રૂપથી જનકપુર નગરીને જીતેલી અને બળથી લંકાને જીતેલી. તો એવા ભગવાન રાઘવેન્દ્ર સરકાર ખૂબ ભગવાને લીલા કરી. એક દિવસ પાવન મૃગ માં રહી જીએ જાની, રામના હાથે મરવા માટે, નિર્વાણ માટે સામે ચાલીને બધા મૃગલાઓ આવે છે. આ કથા બતાવી. હવે ગૌસ્વામીજી, તુલસીદાસજી મહારાજ ગૌસ્વામી લખે છે, પ્રસંગને મોડ આપ્યો કે એક દિવસ એ ભગવાન રાઘવેન્દ્ર સરકારની નગરી અયોધ્યા, એમાં કોણ આવ્યું? વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસહી બિપિન શુભ આશ્રમ જાની. વિશ્વામિત્ર મહારાજ આવે છે અને આવી અને અયોધ્યામાં જેવા વિશ્વામિત્ર મહારાજ આવ્યા એટલે દશરથ મહારાજે એનું સ્વાગત કર્યું. આ વિશ્વામિત્ર એટલે કોણ? વિશ્વામિત્રનો અર્થ એવો થાય વિશ્વસ્ય મિત્ર સા વિશ્વામિત્ર. આખું વિશ્વ જે પોતાને મિત્ર માને છે એનું નામ વિશ્વામિત્ર. જેનું કોઈ શત્રુ નથી એ વિશ્વામિત્ર. સમજાય છે? આ વિશ્વામિત્ર ક્ષત્રિય હતા પણ એને બ્રાહ્મણ બનવું હતું તો 60,000 વર્ષ તપ કર્યું. કેટલું? હું એટલે માંગુ છું કે બ્રાહ્મણત્વ મળે. 60,000 વર્ષ તપ કર્યા પછી બ્રાહ્મણત્વ મળે, એના કરતા એમને મળતું હોય તો હું ખોટું વાલા. સમજાય છે? અને એ 60,000 વર્ષ તપ કરો ને મળે કે ન મળે આપણને શું ખબર છે? તો એવા વિશ્વામિત્ર મહારાજ આવે છે. આવી અને દશરથ મહારાજ એનું સ્વાગત કરે છે. રાત્રિ ત્યાં રોકાય છે અને સવારમાં પછી વિશ્વામિત્રને કહે કે બોલો બાપજી, હું આપની શું સેવા કરું? ત્યારે વિશ્વામિત્ર એમ કહે છે કે મને અમે યજ્ઞ જયારે કરીએ છીએ ને તો મારી સુબાહુ, તારકા આ લોકો આવીને અમારા યજ્ઞમાં વિધ્વંસ કરે છે. એટલે મારા યજ્ઞની રક્ષા માટે હું રામ અને લક્ષ્મણને લેવા માટે આવ્યો. સમજાય છે? વિશ્વામિત્ર મહારાજે યાત્રાનો આરંભ કર્યો અને યાત્રા કરતા કરતા ક્યાં આવ્યા? અયોધ્યા. સમજાય છે? આવ્યા. દશરથ મહારાજે સ્વાગત કર્યું. પછી પૂછ્યું બોલો બાપજી આપની શું સેવા કરું? અને પછી દશરથ મહારાજે કીધું. ડાયરેક્ટ એમ કોઈને પૂછાય? આપણા ઘરે આવે તો પેલા એને ખાવાનો ટાઈમ હોય, જમવાનો સમય હોય તો ભોજન આપવું જોઈએ, પાણીના સમય આવ્યા હોય તો પાણી આપવું જોઈએ. ડાયરેક્ટ એમ ન પૂછાય કેમ આવ્યા. આપણે ગાવું નથી પણ કેમ તમે આવ્યા છો એમ નવો પૂછજો. એને જાપા રે સુધી વળાવવાને તમે જાજો, આવકારો મીઠો. આ બહુ પ્રસિદ્ધ પદ છે એટલે તમે સાંભળ્યું છે. પણ મારે તમને કેવું છે વાલા કે જીવનમાં જેમ વિશ્વામિત્રએ યાત્રા કરી ને, યાત્રા એમ આપણે પણ જો આપણા જીવનમાં યાત્રા કરવી હોય તો એના માટે શું કરવું પડે? ઘણા લોકો યાત્રા કરવા માટે જાય પણ એને જાત્રાનું મહત્વ સમજાય. એક વસ્તુ યાદ રાખજો, શ્રીખંડ, પૂરી અને પાતરા માટે યાત્રા નથી. તપની માત્રા વધે ને એના માટે યાત્રા છે. સમજાય છે?
ઘણા લોકો અયોધ્યા જાય ને મથુરા જાય, પણ ટૂરના ભાવથી જાય, ટૂર એટલે એને કોઈ સફળતા મળે. પણ યાત્રાનો ભાવ હોવો. એટલે તમારે બધાને આવું છે જનકપુર? આવું આમાંથી મિથિલા કોને આવું છે? જનકપુર રામના લગ્નમાં કોને આવું છે? પાકું? પાછળ વાળાને અડધાન નથી આવું લાગતું. એ કન્ફર્મ ટિકિટ મળશે, હું તો વાત કરશો તો પછી કેતા નહીં કઈ ને રહી ગયા.